भारत माता की जय, भारत माता की जय, जय जोहर, जय जोहर, जय जोहर, जय जोहर, जय आदिवासी, जय आदिवासी, जय आदिवासी, जय आदिवासी, जय जोहार, जय जोहार। આજે કુકરદા 13 જિલ્લા પંચાયતના ઉમેદવાર અમે પોતે અને અમારા ધર્મપત્ની શ્રી રતિલાબેન રસિકભાઈના પ્રચાર અર્થે બાઇક રેલી કરતા અમારા જિલ્લા પંચાયત અંદર આવી રહેલા છે. લોકોનો ખૂબ સાથ અને સહકાર કલ્પના બહારનો મળી રહેલો છે અમને. અમારી આશાથી પણ વધારે લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે. ત્યારે અમે કુકરદા જિલ્લા પંચાયતની અંદર આવતી ધારસીમેલ તાલુકા પંચાયતની અંદર અમે પ્રવેશ કર્યો છે. ત્યારે તમે લોકો જોઈ શકો છો અમારી પાસે 150 થી 200 ગાડીઓની રેલી છે. આજ કઈ બતાવે છે, આજ એકતા બતાવી રહેલી છે કે 26 તારીખે લોકો આમ આદમી પાર્ટીને ફૂલ સમર્થન આપવાના છે અને 28 તારીખે એવું પરિણામ આવવાનું છે એ ભારતીય જનતા પાર્ટી અત્યારે આદિવાસી વિસ્તારની અંદર અમારા હક અધિકારો છીનવી રહેલી છે. જળ જંગલ જમીનના જે અમારા અધિકારો છે એ છીનવી રહેલી છે. ત્યારે એ ભાજપની સરકારને અહીંના લોકો જડબાતોડ જવાબ આપવાના છે એવું આ એકતા પરથી દેખાઈ રહેલું છે. ત્યારે અમે કુકરદા જિલ્લા પંચાયતની અંદર આવતી તરોડ ધારસીમેલ તાલુકા પંચાયતમાં અંદર આવેલા છે અને ધારસીમેલ તાલુકા પંચાયતના એ ઉમેદવાર બેન શ્રી ગુસીબેન માલજીભાઈ છે. તો અહીંની જનતાએ અમને એવું કીધું છે કે અમારે તમારે અહીંયા પ્રચાર કરવાની આવવાની કોઈ જરૂર નથી. અમે તો મન બનાવી લીધેલું છે. અમે તો અમારા ધારસીમેલ ગામના લોકો એટલા નથી. અમારા હરખોડ હોય, કુંડા હોય, નલિયાબાર હોય, નિશાણા હોય, કેવડી હોય, કાઠિયાબાર હોય કે પછી રાંધના પાણી હોય, કુમેટા હોય અને બધા જ ગામના લોકો અમે એકતા બનાવીને રાખેલી છે. અને 26 તારીખે અમે એવું ઝાડુના બટન દબાવવાના છે અને 28 તારીખે ઝાડુની લહેર ચાલવાની છે એવું કહી રહેલા છે. ત્યારે અમે અહીંયા આવ્યા છે. અમે કે એવું ધારેલું હતું કે અમારી 10-15 ગાડીઓ નીકળશે પણ લોકો જોડાતા ગયા. અમે કુકરદાથી રેલી ચાલુ કરેલી છે. વાડિયા હોય, આમતા હોય, દબ્બા હોય, પેપલવાણી હોય, ખેંદા હોય, સૂટી ઉંમર હોય, ઘેસવાડી હોય, પીસાઈદા હોય, તમામ જગ્યા પરના ગામોના લોકો અમારી સાથે જોડાઈ રહેલા છે. ત્યારે આ જ એકતા બતાવી રહેલી છે કે આ ભાજપની તાનાશાહીને અહીંયાથી ઉખેડીને ફેંકી દેવાનો સંકલ્પ અહીંના લોકોએ કરેલો છે. તમે જોયું હશે અમારા